આ ભણતા ભણતા લઈને કે બસ એ પકડી રાખો હાથમાં અને એમ થાય કે દીકરા વગરના જાનમાં આવ્યા ફૂલ હાર પહેર્યો ગજરોમાં એમ નો પણ આપના પણ અરે છે આપણ છોકરો શરમાઈ જાય અહીંયા એક છે મૂકી દો હા બસ આ કોણ હું દોડી ગજરા આપે હું દોડી ગયો એવું તો વજન નો કહેવાય ને મારે એવું નો કહેવાય નો કહેવાય ને ખોટું લાગે મહેમાન છો તમારા એમ નો કહેવાય કેમ કહેવાય આયા રજવાડામાં પૂછે છે કે આ કોણ છે આનો પરિચય આપો કેટલા પૈસા આપો પૈસા ન જોતા આવે તારો પરિચય એટલે તારી ઓળખાણ કોણ છો એ રજવાડામાં પૂછે છે હા યો સાચે હા તે પૂછે ને ઓળખાણ આપી તો આપણે હું કોણ છું હું રાજાનો પ્રધાન છું પોતાની જગ્યા કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જોન ભાઈ ને લઈને આવ્યા આવું કે વેલા માર તો ભાઈ થાય ને પણ તારે ભાઈ થાય અહીંયા બધાને ખબર છે અત્યારે આપણે એમ કહેવાનું જાડેરી જાન છોડીને આવ્યા અમે જાન છોડી લઈને આવ્યા કેમ બહારની ખબર નહોતી નહીં થોડી ટાઈટ હતી એના હિસાબે એમ નહીં જાડેરી જાન છોડીને આવ્યા વાસ્તે ગાસ્તે જાડેરી જાન છોડીને આવ્યા વાસ્તે ગાસ્તે બગડાટો બોલાવતે આવો હા લ્યો આ કોણ છે એટલે વાત શું કરવા માંગ્યો છો પણ આપણે અહીંયા રજવાડામાં તો માણસો ઘણે જાનમાં આવે પણ ઘણા માણામાં નામાં તને કઈ ફેર નથી દેખાતો હા ફેર તો લાગે છે હો કેમ કોણ છે ઈ પતુલના સાસુના છે એટલે કે આપણા વેવાણ કોણ પતુલના સાસુના હગા આમાં મિત્ર આવે હગા હોય ને તો જ હગા થયા હોય હા તે તમે તો કહેતા હતા ને પતુલના આવું બહુ ઉસ્તા છે એટલે કઈ ઈ ઊંચા નથી કઈ ને તો રજવાડું ઊંચું છે એમ કે આપણા કરતા રજવાડામાં ઊંચા છે આપણી વડો હોય આપણા કરતા નહીં બરાબર એ વાત સાચી આપણી કરતા ઊંચા ન હોય બે રજવાડા હરખા છે એમ હા હવે ચકોર દાદા બોલાવે છે ક્યાં છે પાછળ આવો દાદા આવો તમે તો ન્યાવ કરતા ને प्रधानजी जान लेने आए हमने जान लेने जाए ना कई बात हुआ छोड़ाएगा प्रधानजी हाँ आप पेटी लेवा हाँ की बेटी हैं आओ એમાં હું છે ઘરે રોસામાં એવું છે તો પ્રધાનજી ઈ પેટીમાંથી અત્યારે હું માગું ઈ તમે મને આપો તું તો ગુલ્ફી મે ઈ ચાલ્યો આવે પ્રધાનજી આ શાળાની ગુલ્ફી નો ખવાય બે તમારું કઈ નક્કી થોડું છોકરાને ગોળે નહીં કરો નહીં એમાંથી હોપારી આપો કેટલી 51 એકાવન હોપારી થોડી હોય એકલી હોય કે 11 હોય એકાવન હોપારી માંગો એકાવન હોપારી હોય અમે હોપાવણે વાદી હોય પેલી વાર નીકળી જાય છે નાઈન તે લાવતા છું પ્રધાનજી હા હોપારી 51 જોયા કેમ થાય દાદા નો ગઈ તો નો જો તો તમે આ ઉભારી જાવ હોપારી ઘટશે તમને કહો હા પાણી અરે હોપારી પડી ગઈ તમે લીધી રાવ ને કા ધીમે ધીમે બોલાય માને ખબર પડી જાય બધાને કે હોપારી માંગે છે પણ હું સાંભળું છું ડાયરો નાખમાં હોપારી માંગે ને ધીરે ધીરે બોલ્યા ધીરે ધીરે બોલ્યો તો આ ધીરે ધીરે કહેવાય અમારે તો આપણે રજવાડામાં તો એમ જ બોલીએ ને ધીરે બોલવાનું કે તો એટલે ઊંધું બોલવાનું ઠીક છે તો હોપારી તો લેવા નહીં ઓલ પાણી આરે પડી હતી વરાજાનો સામાન કોને પેક કરવાનો તો તારે પેક કરવાનો તો વરાજાનો સામાન પેક કર્યો વરાજાને આખો પેક કરી દીધો હોપારીનો મેં તમને કીધું તું તે હું પાર્લરમાં જાતી હતી તો મેં તો નહોતું કીધું પાણી આરા ઉપર હોપારી પડી તું લઈ લેજે એમ તમે પાણી આરે હોપારી પડી હતી નો લીધી અને તમે જ્યારે પાર્લરમાં જાતા હતા ત્યારે હું પાડર નતો ધમારતો પણ એમની પાડર ન ધમારાય પાડર નવરાવણ નહીં આ ટાઈમમાં પાડરની નવરાવાય ટાઈટ ચડી જાય એને જ વેન લીધું તો મારે ટાઈમમાં જ ના ઈ તને કેમ ખબર પડી એને વેન લીધું એમ સાંભળતો પછી મારે એમની ભાઈ પછી માફી રહેવાની તો ડોલ લઈ અને બે ડોલ નાખી દીધી પણ ઈ સાંભળતો તો તને ખબર પડી કે નાવું છે મીઠો થયો હોય ભાઈ તમારા પછી તો હેલો જ નતો કરી હલે ક્યાંથી ના ટાઈટ ચડી ગયો પછી હલે ના રોયા તો
તો હોપારી હું કરશું પણ સપોર્ટ હોપારી પૌર્ણવા આવ્યા કે પૌર્ણવા એટલા બધા હરકતુલ્લા થઈને જોઈ આવ્યા અને પૌર્ણવા આવ્યા કે પૌર્ણવા એને પૂર્ણવા થયા એના લગ્નમાં મને હરખ ન હોય તો કઈ તને હોય મને હરખ ન હોય એટલે તારે ભૂલી જવાનું યાર તમારે ભૂલી તો જવાનું હમારી તારે લઈ નો લેવાય એમ તને કહું છું તમારે ન લઈ લેવાય હજી તમે એક બાજુ આ બાજુ હું છે ભાઈ તારે હું છે હું પણ અહીંયા આવ્યો આ અમારા ઘરનો મામલો છે તો ઘેર કઈ કબડ્ડી નથી રમતા એમ. તો પણ ઘેરે પતાવી નવાય આજે અમારી ઘરે જ પતાવી હું તારી ઘરે કોઈ દી આવ્યો કાક જાજો હોય વ્યક્તિ તો હરખાય જો આજે આપણે જાવ ઉભા થા આવો પાછા અહીંયા દાદા શાંતિ રે ઘડીક બાપા આપો અરે હું હળગાવું અહીંયા અરે ફટાકડા ફોડવા તો ખબર કેમ પડે પચ્છુ રાજાની જાન આવી ગઈ પ્રધાનજી હા ફટાકડાની મનાઈ છે રમણાને શું હાથ બંડલ લેવા ઈ બધા ઉધારમાં ઠપકાર્યા એ પિંગલગઢમાં જઈને ફોડ્યો હારે પછી આજુ કોણ ફોડે થોડી નો રહેવો અમાર પાસે આ ફટાકડાની મનાઈ છે તમે કંપની લીધું તો તો સામે મળી ગયો કંકોત્રીમાં તમે ક્યાંય એવું જોયું તો કે ફટાકડા પ્રથા બંધ છે સામે મળી ગયો જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ ભાઈ દાદા કે ફટાકડા ફોડવાનું મનાય છે દાદા વાજબી છે કે છે બરાબર છે અમારા રજવાડામાં એવો રિવાજ છે ફટાકડા ફોડવાની મનાય છે એવો કેવો રિવાજ છે રિવાજ છે પહેલેથી આવેલો આવે છે હા અમારા રજવાડામાં છૂટી છે બધાય ફોડે ફટાકડા ફોડવાની મનાય હોય મનાય છે સુરસુરિયા કરવા દો તીખારાય નહીં ના પાડી દાદા એ દાદા ફટાકડા ફોડવાની મનાય હોય સુરસુરી અરે કાંઈ કહેતા કાંઈ નહીં એટલે તો દાદા શાંતિ રે હોરણ બગાડો બાકી ફટાકડો ફૂટ્યો પ્રધાનજી ફટાકડો ન ફૂટે ફૂટે એલા ન ફૂટે ન ફૂટે ન ફૂટે ન ફૂટે ન ફૂટે તો શું રાતી વગાડતા ટાટા લાગે હે પ્રધાનજી શું છે આ તમારી કઈ મર્યાદા છે ગાંડો લાગે એ મર્યાદાનું નામ આપ્યું મર્યાદા તમે જોઈ ક્યાં નહીં અહીંયા છે બધી આવો આપણી ઘરે કોકડીક આવો સુકા હાંસી ના ઘા થાય આટી જાય તો ઈ દાંત કાઢે ને છટકી જાય તો હું દાંત કાઢે એમ હવ પ્રધાનજી હા હવે હોપારીની વ્યવસ્થા કરો શાંતિ રે દાદા એને પૌર્ણવા આવ્યા એની હરરાજી કરવા નથી આવ્યા તો મેં તમે માંડવે બોલાવો કે યાદમાં તો નથી બોલાવો અને ત્યાં તો અમે આવી નહીં કેમ નહીં. અમે રાજના માણસો ઈરાદમાં જઈ તો મેં તમે માંડવે બોલાવો ને આ તો હું માંડવી જ આવ્યો છું તું ઈરાદની વાત રહેવા દે દાદા નકર તું ભલે દાદા નહીં. અરે નકર હે નકર નકર હું ઊભો છું એમનો બાત હોય તો હાલ એની બાજુ નથી કોઈ એની હાથ ઉપાડવા નતા મૂકે અને અમે શાળાનું બધાય નહીં સમજ્યા શાંતિ રાખો તો હોપારીની વ્યવસ્થા તમે વાણીમાં વિવેક રાખો નકર હજી કઈ મફસોખા પડી નથી ગયા તો પ્રધાનજી તમે કરી હું લ્યો જોવું છે બતાવો પછું ઊભો થા ઘર ભેગું થવું ઊભો પછું હજળ થઈ ગયો ત્યાં બેસી ગયા ને કોઈ દી કોઈ ઊભા થયા નથી હા અને તમે હોપારીની વ્યવસ્થા કરો હા એટલે વિધિ આગળ ચાલુ થાય ઠીક હાલો બીજું હું વિધિ હું આવું ચાવતી સીધી નહીં કરતા હોપારી પડી હોય તો તું આવીને જ્યાં સુધી વિધિ થાય નહીં હે હા કેમ કેમ હોપારી બેન છે મેન છે તો ઈ તો હાવ નાની આવે તો એમને તોય બેન છે તું નાનો નથી હોપારી કરતા તો મોટો છે ને યા હોપારી જોડે તમારું નાક છે પણ તમારો વજન કેટલો છે ઈ વાત તારી. હે એમાં જોખમ હોય તોય તું નથી બેન હા ઠીક છે હાલો તો હું હોપારી લેતો હે હોપારી હોપારી હા અને આખી હો આખી આખી સાવેલી નહીં લાવું ગોળ હા હોપારી ગોળ જ આવે કાકડી જેવી ન આવે એટલે કદાચ દાદા તું શીખાવશો બોલ હોપારી એટલી વિધિમાં એમ તમે નહીં. એટલી વિધિમાં જાવ હોપારી દાદા ગોળ જ હોય હોપારી ગોળ હોય લાડવા ગોળ હોય હે એમાં પૂછવાનું હોય હોપારી હું કાકડી જેવી લાંબી થાય એટલે તમને હાવ શોખ હોય તો દે ને તમે વાત કરો છો કેટલા બધી વિધિ આ રીતે કરી તારી કરવાની તારી વધે હે હા તું મારું જાદુ નહીં આવે તો ચા
છોકરો પણ લાવ્યો હોપારી ભૂલી ગયા કેટલો ડખો છો હોપારી આટો હવે માંડવે રાડું નાખમાં વરાજાનો સામાન તારે પેક કરવાનો તો હંભારી હોપારી લેતો આય જા કે માંડવે રાયડું નો નાખો તો હું કઈ ધાબા ઉપર ચડીને રાયડું નાખું તે પણ આયા હું એટલું બધું બોલશો આયો બોલી તો ખબર પડે કે આપણે કેવા થઈ પણ એ તને કોણ પૂછે છે એમ છે હા ઠીક છે હાલો પ્રધાનજી તો હું છે પણ તમે કોઈનો વારો નથી આવવા દેતા વારો હજી તો અડધા ઘેર્યા નકર તો તારો એ વારો નો આવે એવું છે અડધા ને લેવા જાનમાં ઈ વાત હાચી અડધા કાઢના હિસાબે નો આવ્યા એવું છે ને હા તો હોપારીની વ્યવસ્થા કરો હા કેટલી 51 થોડી ઘણી સાવેલી નો આલે તમારે હકારવાની છે આગળ તમે શું કીધું ઓ કીધો ઠીક હવે તારી જેવું કોણ થઈ જાય હોપારી લેતો એ તો હવે નાક કીધું મેં તો નાક કીધું તે તો અડધું કુટુંબ કીધું ઉપર લે ઉપર રાયડું નાખો માં એલા બાપુ બાપુ એમ નહીં આ તમે મને ડાળો છો તેમ ઘરે તમે ગોરાણી મને ડાળો દેતા હોય તો હે તો કે ગોરાણી માં કે એટલે તમે જો એમ અરે રે પણ તમે જો એમ ઈ પ્રધાનજી અમે નહીં ઈ તમે હું આમે ખબર છે ને એમની તને ખબર છે એમ કે છે ઈ એ મને ખબર ન હોય પણ એના છોકરા કઈ કઈ વાતો કરતા હોય કે મારા પપ્પા કઈ મમ્મી મમ્મી એમ કરતા હોય હે પ્રધાનજી ઈ અમે નહીં તમે યાદ કરો પહેલી તારીખ પછી પેલી તારીખ પછી હું યાદ કરવાનું હોય યાદ તો દાદા તમારે કરવાનું હોય હું વાત કરે છે ઉપર લે અને ભાઈ તું ઉપડે આજકાલ અમને છોકરો પાવણો આવ્યો વિધિમાં તું આવ્યો ઓળખે તો વિધિમાં આવ્યો ને તો હું તને ભર બજારે ભર બપોરે બંદૂક કેમ દે અત્યારે જ બાતું છે આ તું નથી દાદા હાલની ના 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 દાદા એમ કરવાની એ તો ગળું થઈ ગયું છે ને દાદા હાથ લાગે છે જે ગોરાણી માં કહી દઉં કે આ દાદા બહુ રાહી છે પંડિતજી તમે આટો મારવા આવ્યો જો આ સીધા થઈ જાય ગોર દાદા ઈ ચાઈ જાય ની તમે હા તમને કહો હા પોપારી લેવા જાવ છું તમારે આટલું વેફર લેતો વેફર બરાબર ઠીક કેમ મળ્યું મિક્સ સીધી કે આકાશુકી પેટીમાં જેવી આવે ને એવી લઈ આવજે પેકિંગમાં હું તો વીણી નહીં લઉં વીણી લેતો આવજે ઠીક ભલે દાદા તારે તરબૂચ હાલ છે પ્રધાનજી હા આ રાજકોનું આજ તમારું તો અમારે કઈ ઘટે નહીં ઠીક છે કાંઈ વાંધો અમારે કઈ ઘટતું હોય કયો નહીં અમારા હોપાઈ ઘટી હું લેતો હું આ તો વ્યવસ્થા કરો હો